વિસાવદરના ધારાસભ્ય શ્રી ગોપાલ ઇટાલિયાજીને હું સંબોધન કરે. છોટાઉદેપુરની પધારેલા સૌ યુવાનો, માતાઓ, બહેનો, અલગ અલગ ગામના તાલુકા પંચાયતની સીટ પરથી ચૂંટાયેલા સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો, જે કંઈ પણ આપણા આગેવાનો છે, બધાયનો હું પહેલા તો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આમ તો આ વરસાદ ચાલુ જેવું છે તેમ છતાંય આટલા ઉત્સાહ સાથે તમે બધા આવ્યા છો અને અમારી વાત સાંભળી રહ્યા છો, એ બદલ સૌને મારા પ્રણામ. છોટાઉદેપુર જિલ્લામાં અમારા ઝાંસીની રાણી જેવા બેન છે, રાધિકાબેન રાઠવા. એ આમ તો બધા રાજકારણમાં જિલ્લા પ્રમુખ કે લોકસભા પ્રમુખ એ બધા પુરુષો હોય, પણ છોટાઉદેપુરનું નેતૃત્વ આમ આદમી પાર્ટી તરફથી રાધિકાબેન ઘણા લાંબા સમયથી પૂરી તાકાતથી સંભાળે છે. હું એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને એવા મંચ ઉપર બેઠેલા આપણા યુવરાજસિંહભાઈ, મનોજભાઈ, નિરંજનભાઈ વસાવા, દિલ્હીથી ખાસ પધારેલા દિનેશભાઈ, અને હમણાં જ જેણે આમ આદમી પાર્ટીમાં જોડાયા અહીંથી એવા અલગ અલગ આગેવાનશ્રીઓ, મને બધાના નામ ખ્યાલ નથી, પણ જે કાંઈ જોડાયા છે બધા મિત્રોનું સ્વાગત કરું છું. અને આમ તો આ છોટાઉદેપુરથી લઈ અને પંચમહાલ આખા જિલ્લાની અંદર જેમણે આપણને મજબૂત બનાવવા માટે થઈ આપણી પાર્ટીમાં હમણાં જોડાયા એવા રામચંદ્રભાઈ બારિયા, એનોય હું તો વિશેષ આભાર માનું છું, કેમ કે એ પણ ખૂબ શક્તિશાળી વ્યક્તિ છે. ખૂબ સમાજમાં અને હાલોલ વિસ્તારમાં ખૂબ એમનું વર્ચસ્વ છે, અને એ પણ હમણાં ભાજપમાંથી આપણી સાથે જોડાય અને આપણે હાથ મજબૂત કરવાનું કામ કર્યું ચૈતરભાઈના. તો એકથી એક એવા મજબૂત માણસો ચૈતરભાઈના નેતૃત્વમાં આમ આદમી પાર્ટી સાથે જોડાય અને ગુજરાતના લોકોનું ભલું થાય એવું કામ કરી રહ્યા છે. આ જે કોઈ લોકો હમણાં જોડાયા, રામચંદ્રભાઈ જોડાયા, બીજા જોડાયા, બધા જોડાયા, શું કામ જોડાયા? ટેન્ડર લેવા માટે ના ભાઈ ના, લેવા માટે ના ભાઈ ના, પૈસા ખાવા માટે ના ભાઈ ના. આ તો વિરોધ પક્ષ છે, આ તો પોલીસ દંડાક મારી જાય છે. આ બધા લોકો ચૈતરભાઈના નેતૃત્વમાં આમ આદમી પાર્ટી સાથે શું કામ જોડાયા? ગુજરાતની જનતાનું ભલું કરવા માટે આમ આદમી પાર્ટી સાથે જોડાયા. પૈસા ખાવા હોય, ગ્રાન્ટ જોતી હોય, ટેન્ડર જોતા હોય, કોન્ટ્રાક્ટ જોતા હોય, બંગલા ગાડી જોતું હોય તો ક્યાં જોડાવાય? ભાજપમાં જોડાવાય. પણ જે ભાજપ છોડી અને આપમાં જોડાય તો સમજી લેવાનું કે આ ગુજરાતના છેવાડાના માણસોનું કંઈક સારું કરવા માટે આવ્યા છે. અને ચૈતરભાઈના નેતૃત્વમાં હજારો લોકો અહીંયા આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. એનાથી ભાજપને ગમ્યું નહીં કે આમને આમ ચૈતરભાઈની પાછળ લોકો જોડાતા જાય તો ભાજપ વાળાની શું હાલત થાય, એટલે ડરીને ચૈતર વસાવાને જેલમાં પુરાવાનું કામ કર્યું છે. તમે વિચારો કે કેટલાય વર્ષો પછી એક તો એવો નેતા મળ્યો કે જે આપણી વાત રોજ બોલે. એની પાર્ટીની વાતો કરનારા નેતા તો જથ્થાબંધ છે. રોજ જાગીને મોદી મોદી દાંતણ કર્યા વગર ચોંટે છે. પોતાનું તે મન કી બાત ને ધન કી બાત ને ધન કી બાત ને આવું બધું ઠોક ઠોક કરે.